જય શ્રી કૃષ્ણ અને જય શ્રી ગોકલેશ. બાકી છે નવેમ્બરમાં છે. આજે તમને ખાસ વાત કરું કે કાલે મારા અમરીશ જોડે ઝઘડા થઈ ગયા બધા. ના સેવા ભગવાન સેવા કરો બેઠી તો મને કહે કે તું સેવા કરતો બહુ વાતો કરું છું. સેવા કરું છું કે ફોનમાં વાતો કરું છું કે કામ કરે છે સેવા કરતી રહે શાંતિ. મેં કીધું યાર આટલું તો પોસિબલ નથી. એકલા રહીએ છીએ, 2 વાગે ઉઠવું પડે, બેસવું પડે. ના તો કે માર્કેટ જઉં છું, શાક વાગ લેવા પેલી ઓફિસમાં ગઈ છે, ઉત્તર શાંતિ સેવા કરે. સારું, પછી આજે મેં નક્કી કર્યું હતું કે મૌન સેવા કરું. મૌન સેવા કરવામાં પછી મેં ચાલુ તો કરી દીધું. એટલે છે હું મૌન સેવા કરું એમ. અવાજ આવશે ને? બહુ પ્રયત્ન કરું છું સારી રીતે મૌન સેવાઓ કરી શકું એમ. ખળાની હાળો રે યશોદાના લાલ જાગ્યા, ફૂલડે વધાવો રે યશોદાના લાલ જાગ્યા. ઓ બાપરે, આ તો 2 વાગી મારતું ઊઠું પડશે હવે. क्या हुआ रे, तू क्यों आई रे? अरे आंटी हरी मिर्च 2 दे देना प्लीज. अरे अभी तो को मुहूर्त आया, आखो દિવસ રોજ માગ કરે. આ જોઈએ છે, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે. તે કે એક કામ કરते पूरा थैली लेके जा, जितना चाहिए लो, दूसरा वापस दो. કોન્સન્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરું છું મૌન સેવાનો. કઈ રીતે થાય છે પ્રભુની ઈચ્છા ભાઈ, આપણે તો કશું કરી નથી શકતા. ઓહો, પાછી 2 વાગી લે ટિંગ ટોંગ. પણ સેવા કરતી વખતે આખો દિવસ આ તકલીફ પડે છે. પુરુષોને શું કહેવાનું? હે, તમે આવી ગયા એટલામાં તમને શાક લેવા મોકલાય, તમે કલાક સુધી આ ફરીને આવશે એમ લાગ્યું હતું તો 10 મિનિટમાં આવી ગયા પાછા. અને હું શાક લઈને આવ્યા તમે તો બધું બગાડેલું, બધું કેવા ટામેટા અને કાંદા અને સારું નથી લાવ્યા તમે યાર. અલી પણ આવા બધા ના ખવાય. પણ મારે તો ઘરમાં છોકરો હશે, હું મરી જતી હોય તો મારો છોકરો ખવાય ને. હા, તે બિચારા કોઈ દિવસ ને આજે બહાર મોકલાયા અને આવું બધું લઈને આવ્યા. બોલ, અરે થાક લાગ્યો મને તો આ બધું જોઈને. હવે આ બધું શું કરવાનું? પણ સેવા બાકી છે મારી. પણ મારો ઘર આ બધું શાક લઈને આવ્યો, પછી એમને તો ગુસ્સો આવ્યો. આટલું મોટું મોડું કરી સોફા પર બેસી ગયા. મને હેનો ચટકા લાગીશ તમને સહેજમાં. હે, 2 શબ્દ તમે બહાર કાઢ લો, મને બોલસ રોજ હું હોપડી લઉં છું. અને હું એક શબ્દ બોલી એમાં તમને ગુસ્સો આવી ગયો. શાંતિ કહો, ચા બા આવું છું, તમે ટેન્શન નથી લો. બેસો, આદુ નાખીને જ આવું તો જ પછી ખુશ થાય. પહેલાં સેવા, હવે સેવા પાછી મારે તો વચ્ચે આવી ગઈ. 2 વાગે છે ને આખો દિવસ એક તો. ઓ બાપરે, પણ મને છે ને આજે બહુ ચક્કર આવ્યા. 11 વાગ્યા છે અને મને છે ને અશક્તિ આવવા માંડી છે. ખબર નહીં કેમ, ગમતી બેલ હજી વાગી નથી. અચ્છા, વિચાર કરું છું તો હવે શું કરું? મોથાને કીડી આવી ગઈ મારતો અને અશક્તિ આવી ગઈ. હાથ પગ ગરી ગયા, સાફ થઈ જશે. પણ પછી એટલામાં તો બેલ વાગે છે. બેલ વાગે છે. મારી ડોસી મારે છે ને બહુ ઉંમરવાળી ડોસી છે. આવ્યો બેન, મેં તો કાંઈ માવશું તું કળત नाही नोकरी येत नाही, काय नाही. तर माझं BP हाय का? अगं माझ्या मुलाला ॲडमिट केला. अगं तू ॲडमिट, मी ॲडमिट व्हायची टाईम झाली, टाईमला यायचं नाही आली तर बघ એમ કરીને એના કીધું તો મારી 10 મારી હોની સ્પીડ અને એની 10ની સ્પીડ મારને એને મેળ પડે પાઈ હોય તો પડી જાય. ના શું થયું છે હવે? એમને જોઈને ખુશ થવાનું. અડધું કામ આપણે કરી લઈએ છીએ યાર. લાઈવ કરી નાખો. કારણ આપણી સ્પીડ એટલી હોય ને આ ધીમી એને જે ફણસી આવે ને, ફણસી ટક કરો. મેં કીધું કોણ મને સેવા કરે કે તું તારું કામ કર, મહેરબાની કરી એટલું બધું કરો. હવે પ્રભુ મારી પાસે રહેજો, માગું મને તલું દેજો. સાંજ સવારે આરતી વેલે આવે, આવજો સુંદર શામ. આજે મૌન વ્રતમાં તો બધી પત્તર ખંડાઈ ગઈ, પણ આપણું મન સારું છે.
પણ હવે એમાં એમ થયું કે મારે આખો દિવસ છોકરો ઓફિસ જાય, પેલા દુકાનમાં જાય, એટલે મારે આખો દિવસ હું એકલી હોય, એટલે મારે કોના જોડે વાત કરવાની, મારે મનની વાત તો કોના જોડે કરવાની, એટલે રોજ મારે લાલા જોડે વાત કરવાની. મૌન વ્રત હોય કે ગમે તે વ્રત હોય, પણ મનની વાત એને કહી જ દેવાની. એટલે પછી એમને કહું કે ભાઈ નવેમ્બરમાં મારે કંઈ લગ્ન છે, એટલે મેં કીધું બધું બરાબર, કપડો આવશે, દાગીના આવશે, બધું બરાબર, એક પ્રોબ્લેમ છે. લાલો કેવું છે બેન, તને બધું તો આપીશ ને, તાર જુએ એટલું આપીશ, હજી શું જોઈએ તમે? બધું આવ્યું, પણ આ બધું લટકી ગયું છે, એનું કરું અહીં લટકી ગયું છે, અહીં લટકી ગયું છે, અહીં કાળું ગયું છે, દોરા થઈ ગયા, પાતળી થઈ ગઈ, બધું થઈ ગયું. મારે બધું મસ્ત દેખાવા માટે હું શું કરવાનું? એટલું બધું ટેન્શન આવી ગયું. ક્રીમો લગાવીને થાક્યો, બધું લગાવીને પછી એવું તો કે ફેસ યોગા આવ્યો છે, ફેસ યોગા. એટલે પછી છે ને સવાર બપોર હોય, અમરીશ ના હોય ત્યારે હોય ને, તું કે તમે મેન્ટલ હોસ્પિટલમાં નાખી દીધું, ગોળા જેવું કરી છે. એટલે પછી આખો દિવસ છે આમ કરીને થાક્યું. પછી એક જણ કે વરે આ તો લગાય હો જિંદગીમાં મારવા માટે, પણ આપણે જાતે મારી લેવા. કેટલી એક્સરસાઇઝ, ઘરનું કામ કરો, પાછું આ નાટક કરો, પછી પાછું પેક લગાડવાનું, કોફી દહીં ઢેકણું ફલાણું નાખવાનું. અને એટલું મોંઘું ખાઈએ નહીં, પણ મોટા ચોપડવા લઈએ. અરે કોફી તો કેટલી મોંઘી છે, કોફી તો કેટલી મોંઘી છે, તને કહું પીવા માટે સહેજ નાખવું, વધારે ના નાખવું, કેટલી મોંઘી છે. અને આમાં ચમચી ભરી નાખો, મધ નાખો, દહીં નાખો, અને પછી તું જોવું તો બધું મિક્સ કરીને લગાડો. પછી ફૂંકાવા દઉં, બધું કહું જો અંદર ખુશ હોય. બેસીમાં પછી આમ આંખે બંધ હોય ને પાછી ધોતો, પછી એમ મનમાં થાય કે ધોય પછી તેને હારી દેખાય, કોક તો હારી દેખાય, ધોવું બાથરૂમમાં એકલી જ પાછી આમ મને ખુશી આમ મળવા માટે આમ જોવું અમે ધોઈ થાય. એટલે પછી આ એવો ને એવો જ અલી ત્રાસ થઈ ગયો જીવનમાં. તારે અલી પણ કેટલું લગાડવાનું, હવે તો એક જ વસ્તુ લગાવવાનું રહીશે, હું રહીશ આલા, એના વગર જવાનું નથી. ત્રાસ થઈ ગયો સાલા, બધો ફોકટનો બધો રીલ નાખ ખોટું છે, બધું ખોટું લખી દીધું, બધું ખોટું લખીશ. પછી હાથમાં પછી મિરરમાં જોયું ને કેવી રીતે ઘર પાછી નિરાશ થઈ ગયું. પછી ગુસ્સામાં પછી શું કરવાનું, આમાં કરું જેને દેખાવ હું આવી જ છું, જે છે આ જ છે, કશું એમાં ફરક પડવા નથી. પછી શ્રીજી બાબાને મેં કીધું ભગવાન કોક દયા કરી દે અમારા ઉપર, ભાઈ આ તો થોડી હારી દેખો એ કોક કર. એટલે અમારી છોરીનો ફોન આવશે અમેરિકાથી. હું અમેરિકા છે ને કે મમ્મી તું ટેન્શન એમ કહું ડોલી જોયું કેવી રીતે આમ કેટલી સરસ લાગુ છું આમ કર્યું એટલે સરસ. એ મમ્મી તને ક્રીમ મોકલાવશે, અલી ચાચા હેડ મોટી હેડ ક્રીમ તારે અમેરિકા કશું જ કામનું નથી મારે. કે મમ્મી કેમ આટલું બધું ઇન્ડિયા કરતાં આગળ અમેરિકા કયું મારું? બીજું ના બેટા તો એ નથી કે કેમ એનો પ્રૂફ કર. મેં કીધું તારા અમેરિકામાં બધું મસ્ત, બધું સારું, પણ આ જો એને ક્લિપો મળીને આમ લગે આમ તો ખરી તારી અમેરિકા, એ કાળે તો તારી અમેરિકા સાચી. કે મમ્મી તું તો કોઈ પ્રશ્નમાં નાખી દીધું, પણ તો એ ટ્રાય કરીશ તારા માટે. એમાં એમ છે પાછું સવાર બપોર હોજ આપણે એકલા હોય તો છોકરાને મોટો બનાવી દીધો, એક નામ એન્જિનિયર કરીને, એક CA કરીને, છોકરો બધો બહાર હોય. અને પછી કંઈક મમ્મી શાંતિ રાખતા બોલવાની તો કશી ખબર ના પડે. પેલા અમરીશ કે એના શાંતિ રાખે, એટલે આપણે કોને બોલવાનું, આપણે બધાને મોટો કરી આપણા ખભો મૂકી અને આપણા ઉપર પગ મૂકી આગળ ગયો બધો, પણ આપણો ત્રણ થયો જ હું ત્રણ થયો જ રે. હું તને કહું બધો ચમકી ગયો મારો છોરો, હું ખોટું એને મારો છોકરો ખોટા આવ્યા છે, પણ તો એ એટલા બધા હોશિયાર થઈ ગયા કે હવે એમના પાછળ હું સિમ્પલ લાગવા માંડી. આપણે ઓછા આગળ લાગીએ મમ્મી તને હું ખબર પડે. હવે ઇંગ્લિશની માથાકૂટ અમે પેલા કે તું ફ્લાઇટમાં કઈ રીતે જઈએ, એટલે બોલીને ઇંગ્લિશ ક્લાસે કરી લીધું, પેલીને ફાડ બે ચાર વસ્તુ બોલી નાખી. ક્યાં તને આવડી ગયું મમ્મી? એટલે તું આમ મારો છોરો તું શીખ્યો અને તું મારું પાસે મને સંભળાવું છું લે. એટલે આવી બધી છે, આ મારી મનની જે ગદગદ છે, બધા તકલીફો છે, હું ભગવાનનો રોજ શેર કરું છું કે પ્રભુજી આ તો મારી સિવાય કોણ વાત કરે,
બેનપણી વાત કરી કે તારા આ બધું મને ખબર ભારો તાર ઘરની અમને ખબર છે રોજ લે ને તો આટલું સારું તો સમાધાન પણ મનની કાલાવેલ જે છે જે તકલીફ છે એ કોણ સમજશે ભગવાન બીજું તો કોઈ નહીં બરાબર એટલે આ વસ્તુ જે છે બધી મનમાં રાખવાની અને એમને શેર કરવાની અને છેલ્લા આપણું ભજન કહેવાનું